પ્રિયો, તમે કેમ છો? ઠીક છો ને? સવારે ઉઠતાની સાથે જ તમારે દરરોજ પરમેશ્વરની સ્તુતિ કરવી જોઈએ. જ્યાં સુધી તમારું હૃદય પ્રસન્ન થાય, પરમેશ્વરનો આભાર માનતા રહેવું જોઈએ. તમારે હંમેશા તેમની હાજરીમાં આનંદ કરતા જ રહેવો જોઈએ. ઠીક છે, તેથી જ પ્રભુ તમારી સાથે વાત કરે છે. આજે પણ પ્રભુ પાસે તમારા માટે કયું વચન છે તે જાણવા માટે તમે ઉત્સુક હશો ને? આ શહેર, મેં તમને તેના વિશે કહ્યું હતું ને, આ લાસ વેગસ નામનું શહેર છે. આ જે છે તે ગેમ્બલિંગ સિટી છે, એટલે કે જુગારનો શહેર. તે જે છે મનોરંજન માટે બનાવેલ એક શહેર છે. અહીં ઘણી બધી સ્ટારની હોટલો ઉપલબ્ધ છે. લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે અને હોટલમાં રોકાતા હોય છે. લોકો અહીં કેવળ તેના માટે જ આવતા હોય છે. અને આવી રીતે અહીં જે છે ઘણા બધા લોકો તે આ જુગારના ગુલામ બન્યા છે, આપણે જોઈએ છીએ. આમ આ જે શહેર છે તે પાપથી ભરાયેલું એક શહેર છે. પરંતુ પરમેશ્વર આ શહેર પ્રત્યે દયાળુ છે અને 3 દિવસના ઉપવાસનો આદેશ આપ્યો, જે અમેરિકા દેશ છે તેના માટે, અને આ જે શહેર છે તેના માટે પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો. અને હું અહીં તે પ્રાર્થના કરવા માટે આવ્યો છું. અને 3 દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરીએ છીએ, જેથી આ શહેરમાં એક મોટું પરિવર્તન આવી શકે. તો આપણે આ શહેર માટે પ્રાર્થના કરવાની જરૂર છે. સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે? લૂક 6 અધ્યાય અને તેની 36મી કલમ જુઓ. માટે જેમ તમારા ઈશ્વર પિતા દયાળુ છે તેમ તમે દયાળુ થાઓ. પ્રભુ કહે છે કે મારા બાળકો, તમે દયાળુ બનો. આપણે દયાળુ બનવાનો સ્વભાવ રાખવો જોઈએ. કેટલાક લોકો તે કઠોર હૃદયના હોય છે. તેઓ પોતાના ઘરના લોકો પ્રત્યે દયાળુ નહીં હોય, અને જ્યારે તેઓ બહાર બોલે છે ત્યારે પણ કઠોર હૃદયથી બોલતા હોય છે. અને તેઓ બીજાઓને ગુલામીમાં રાખતા હોય છે અને ભયમાં રાખતા હોય છે. પરંતુ આપણે દયાળુ સ્વભાવ રાખવો જોઈએ. એ જ રીતે જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે પણ આપણે કદાચ ભિક્ષા માંગનારા કે પીડાઈ રહેલા લોકોને જોઈશું, દયાળુ બનીને તેમની મદદ કરો. આપણી પાસેથી પ્રભુ અપેક્ષા કેમ રાખે છે? જ્યારે તમે દયાળુ બનશો ત્યારે તમે બીજાઓને મદદ કરશો. ઈસુ ખ્રિસ્તને જુઓ, તેમનો દયાળુ સ્વભાવ છે. જ્યારે એક ભિખારી તેમને બોલાવે છે ત્યારે પણ તેના પ્રત્યે દયાળુ બનીને તેને ચમત્કારિક રીતે સાજો કરી નાખે છે. પાપમાં રહેલી સ્ત્રી ઉપર દરેક વ્યક્તિએ જો કે આરોપ મૂક્યો હતો, તેમણે બીજાઓ જે રીતે જોયું તે રીતે જોયું નહીં અને તેમના પ્રત્યે દયાળુ બનીને પાપ માફ કર્યા અને તેના નવા જીવનમાં દોરી ગયા હતા. આજ આપણે ઈસુમાં જોઈએ છીએ. આપણે કોઈને ધિક્કારવું ન જોઈએ, આપણે દયાળુ બનવું જોઈએ અને દયાળુ બનીને લોકોની મદદ કરવી જોઈએ. આપણો સ્વભાવ જ તે આવો હોવો જોઈએ. મારા જે પિતા છે, જે ઈસુ ખ્રિસ્ત છે, તે એક દયાળુ પરમેશ્વર છે. આપણે પણ તેમની જેમ દયાળુ બનવું જોઈએ અને મદદ કરતા રહેવી જોઈએ. કેટલાક લોકો કહેશે કે ભિક્ષા આપો નહીં, તેઓ પોતાની આજીવિકા માટે આમ કરે છે, નોકરી કેમ કરી શકતા નથી? પરંતુ શું તમે તેમને નોકરી આપી શકો છો? એટલું જ નહીં, આપણે તેમની પૃષ્ઠભૂમિ જાણતા નથી. કેટલાક લોકો છેતરપિંડી કરીને ભિક્ષા માંગશે. કેવી રીતે જાણી શકશો? તેઓ એવું દોડ કરે છે કે તેમનું શરીર તે વિકૃત છે અને ભિક્ષા માંગતા હોય છે. તમે કેવી રીતે જાણશો કે ખરેખર પ્રભાવિત છે, તેજી દેવાયેલા છે, અથવા તો તે લાચાર છે અને તેમની પાસે ખાવા માટે કોઈ પણ ભોજન નથી? આપણે તે જાણી શકતા નથી ને. જ્યારે તમે કોઈને ભિક્ષા માંગતા જુઓ છો, ઉદારતાથી આપી દો. આપણા પરમેશ્વરે આપણને દાન આપવાનું કહ્યું છે, મદદ કરવાનું કહ્યું છે. આપણે દાન આપવાનો એક દયાળુ સ્વભાવ રાખવો જોઈએ. જ્યારે તમારી અંદર દયાળુ સ્વભાવ આવશે ત્યારે જ તમે બીજાઓને આપીને મદદ કરી શકો છો. તેથી આપણી અંદર ઈશુની જેમ જ એક દયાળુ સ્વભાવ તે આવી જાય તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વર્ષે તમે કેટલા લોકોને મદદ કરી છે? તમે કેટલા લોકોને સહાય કરી છે? શેરીઓ પર અને રસ્તાઓ પર ઘણા લોકો છે જેમની પાસે એક સમયનું ભોજન પણ હોતું નથી. પરમેશ્વર તેમના પ્રત્યે દયાળુ હોય છે. થોડા વર્ષો પહેલા પરમેશ્વરે મને આ કહ્યું હતું, જેઓ ઘર વિના રસ્તાની બાજુમાં રહેતા હોય છે તેમને જુઓ. તેમનામાં ઘણા બીમાર હોય છે, તેમનામાં ઘણા બધા નબળા હોય છે, તેમનામાં ઘણા બધા શરીરથી અપંગ હોય છે, કામ કરી શકતા નથી, તેઓ કોઈ પણ નોકરી કરી શકતા નથી, તેમના ઘરવાળાએ ત્યજી દીધું હશે. તેઓ તે કેવી રીતે ખાશે? તેઓ સંઘર્ષ કરે છે, ખોરાક મળતો જ નથી. તમે ઓછામાં ઓછું ભોજન આપવાનો પ્રયાસ કરી શકો છો. પ્રભુએ કહ્યું, પરમેશ્વરે મને દયાળુ બનવાની શક્તિ આપી હોવાથી અમે મદુરાઈની અંદર જે ચેન્નઈમાં છે, ત્રિચીમાં દરરોજ લગભગ 15,000 લોકોને રાત્રિ ભોજન પૂરું પાડીએ છીએ. આ અમે કોને આપીએ છીએ? શું તમે તે જાણો છો? અમે શોધીએ છીએ જે લોકો રસ્તા પર છે અથવા અહીં ત્યાં પડેલા હોય છે, જેઓ પાસે ઘર નથી, બેઘર હોય છે, તેવા લોકોને ખોરાક આપીએ છીએ. ભવ્ય અને સ્વાદિષ્ટ ખોરાક આપીએ છીએ. ઈશુ આપણી પાસેથી આ જ અપેક્ષા રાખે છે. તેથી આપણે શક્ય હોય ત્યાં સુધી બીજાઓને દયાળુ રીતે મદદ કરવી જોઈએ.
આપણે ઈશુની જેમ દયાળુ સ્વભાવ રાખવો જોઈએ. શું તેના માટે પ્રાર્થના કરીશું? હે પ્રભુ, હું તમારી જેમ એક દયાળુ બનવા માંગુ છું. પ્રભુ, મારે બીજાઓ પ્રત્યે દયાળુ બનવું જોઈએ, તમારી જેમ મદદ કરવી જોઈએ. આજે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને બતાવો જેથી હું તેમને મદદ કરી શકું. જરૂરિયાતમંદોને મદદ કરીને મને મારો દયાળુ સ્વભાવ બતાવવામાં મને મદદ કરો. અમે ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.